તો આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે। 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ। જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠકની ગણતરી પૂરી થઈ ચૂકી છે, જ્યાં ભાજપ જીત્યું છે। દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે। વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે। આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મતગણતરીનું પરિણામ આવવાનું છે। મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના, મહેસાણાના સતલાસણા અને પાટણના હારીજ, ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠકો છે, જેના પરિણામો આવવાના છે। કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની બેઠક છે, 7 નગરપાલિકાની બેઠક છે, 1 જિલ્લા પંચાયતની બેઠક છે અને 6 તાલુકા પંચાયતની બેઠકો છે, જેના પરિણામો આવવાના છે। રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા અને રસ ધરાવતા લોકો માટે પણ આ જે પરિણામો છે એ નજર રહેશે, તેઓ પણ ખાસ નજર રાખી રહ્યા છે। અને હવે વાત માજલપુર વિધાનસભા બેઠકની। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે। પેટા ચૂંટણીને લઈને મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે। મતદારો પણ ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। 9 વાગ્યા સુધીમાં 6.6% મતદાન નોંધાયું છે। કુલ 2,19,000 મતદારો છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 260 મતદાન મથકો ઉભા કરાયા છે, જ્યાં મતદારો હવે ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। પહેલી વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટેની વ્યવસ્થા છે। મોબાઈલ ડિપોઝિશન સેન્ટર, જેમાં મોબાઈલ મૂકીને વોટ આપવા જઈ શકો છો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ પરત લઈને જઈ શકાશે, કારણ કે અંદર મોબાઈલની એન્ટ્રી નથી। 1400થી વધુ પોલીસ કર્મચારીઓ પણ આ સુરક્ષામાં તૈનાત છે। 3 ઓગસ્ટના રોજ પરિણામ આવશે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે। આ બેઠક સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી। ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાનમાં છે। ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા છે, એટલે કે 520 કેમેરાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સતીશ પટેલ, જેઓ ભાજપના ઉમેદવાર છે, તેમની વાત કરીએ તો લેઉવા પાટીદાર સમાજનો ચહેરો છે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે સતીશ પટેલ, અને પ્રદેશ કારોબારીના સભ્ય પણ રહ્યા છે। વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે અને છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે। તેઓ ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે। હવે વાત ભીખાભાઈ રબારીની કરીએ। ભીખાભાઈ રબારી, કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે, ઓબીસી સમાજનો એક મોટો ચહેરો પણ કહેવાય છે। સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયેલા છે। હાર્દિક, બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર તો લગાવ્યું પ્રચારમાં, પરંતુ મુકાબલો કેટલો કાંટાનો લાગી રહ્યો છે? બિલકુલથી જો પંકજ, અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બંને પક્ષના ઉમેદવારો જે છે તે ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વરસાદી માહોલ વચ્ચે વહીવટીતંત્રે તમામ વ્યવસ્થા તો કરી છે, પરંતુ મતદારોની અંદર જોઈએ એટલો ઉત્સાહ જે છે તે જોવા નથી મળી રહ્યો। લોકો જે છે હજી સુધી પોતાના ઘરોની બહાર આવ્યા નથી અને જોઈએ એ પ્રમાણે મતદાન જે છે તે થયું નથી। 9 વાગ્યા સુધીનો જો આપણે મતદાનના આંકડાની વાત કરીએ તો 6.6% મતદાન જે છે તે થયું છે, એટલે માત્ર ને માત્ર 6.6% મતદાન જે છે તે થયું છે। એના કારણે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને પોલિટિકલ પાર્ટી જે છે તેઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અંદર પણ ચિંતાનો માહોલ છે। અત્યારે પ્રયત્ન એ જ કરવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને મતદાન જે છે તે કરે। લોકો જે છે તે પોતાના સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં હવે મેસેજ કરી રહ્યા છે કે જે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા નથી, તેઓ વહેલી તકે વરસાદ પડે પહેલા મતદાન મથક પર જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે। એટલે મેં કીધું પ્રમાણે કે જે ઉત્સાહ જોવો જોઈએ, જે લાઈનો પડવી જોઈએ, એ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા નથી મળી રહી અને એકલ દોકલ લોકો આવી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। પંકજ જી હાર્દિક, બીજી ખાસ વાત, અહીંયા મતદારોમાં જે ખાસ ઉત્સાહ અત્યારે શરૂઆતના તબક્કામાં નથી દેખાઈ રહ્યો, પરંતુ લાગે છે ખરું કે 11 વાગ્યાની આસપાસ મતદારો મોટી સંખ્યામાં આવશે, ઉત્સાહ બતાવશે? બિલકુલથી હવે સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે આજે વર્કિંગ ડે છે, એટલે ચાલુ દિવસ છે, એટલે કેટલાક નોકરિયાત લોકો છે તેઓ નોકરી પર ગયા છે, તો કેટલાક જે વિદ્યાર્થીઓ છે તેઓ કોલેજમાં ગયા હશે, એટલે બપોર બાદ જે મતદારો છે તે પોતાના ઘરની બહાર નીકળે, મતદાન મથકો સુધી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। મેં કીધું પ્રમાણે
કે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે, વર્કિંગ ડે છે, એટલા એના કારણે પણ જે છે તે ક્યાંક ને ક્યાંક મતદાન જે છે તે જોઈએ એટલું થયું નથી. પરંતુ એક આશા અને અપેક્ષા એવી છે કે બપોર બાદ લોકો આવશે અને ત્યારબાદ પોતાના જે મતાધિકાર જે છે તેનો ઉપયોગ કરશે. પરંતુ હાલ બંને પક્ષના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી પહોંચે તેના માટે મથામણ જે છે તે કરવામાં આવી રહી છે. પંકજ જી, આભાર હાર્દિક માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ નથી ઓસર્યા પાણી. લીંબડીના જનશાળી બડોલ રોડ પર હજુ પણ પાણી છે. પાણી હોવાથી વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે. પાણીમાં ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે. આ કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું. ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે. રોડ પર વરસાદી પાણી ભરાયું હોવા છતાં લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા. તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. તસવીરો આવી રહી છે સુરેન્દ્રનગરથી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ જે પાણી છે એ ઓસર્યા નથી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાહન ચાલકો કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે. લીંબડીના જનશાળી બડોલ રોડ પર હજુ પણ એટલા પાણી છે કે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આખું પલટી મારી ગયું. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા એકત્ર થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે અહીંયા પાણી તો ખૂબ ભરાયા, પરંતુ 5 દિવસ પછી પણ આ પાણી ઓસર્યા નથી. યાત્રાધામ અંબાજી દાતા તાલુકાના જીતપુર લોટોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 2 બાઇક સવારના મૃત્યુ થયા છે. એક યુવાન અને એક યુવતીના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અંબાજીમાં જીતપુર લોટોલ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો છે, જેમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયા છે, જેમાં બાઇક સવારના મૃત્યુ થયા છે. રાજકોટ સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક અકસ્માત થયો. હાઈવે ક્રોસ કરતી વખતે કારની ટક્કરે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. મૃતક વ્રજ વાટિકા હોટલમાં કામ કરતો નેપાળી યુવક હોવાનું સામે આવ્યું. અકસ્માતમાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. જેતપુર તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બંને તસવીરોમાં અલગ અલગ જોઈ શકો છો. કારની ટક્કરે એક નેપાળી યુવકનું મોત થયું છે. પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. મૃતક વ્રજ વાટિકા હોટલમાં કામ કરતો નેપાળી યુવક હોવાનું સામે આવ્યું છે. યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે. જૂનાગઢના જીઆઈડીસી 2માં આવેલ ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને ફરી વિવાદ થયો છે. સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોએ પ્લાન્ટમાંથી ધુમાડો અને દુર્ગંધ ફેલાતી હોવાના આરોપ સાથે પ્રદૂષણના કારણે આરોગ્ય, આસપાસની ફેક્ટરીઓ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની માંગ કરી. જો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. બોર્ડના જણાવ્યા મુજબ વર્ષ 2005થી કાર્યરત આ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી તમામ જરૂરી મંજૂરીઓ અને નિયમો પ્રમાણે ચાલ્યું છે. તાજેતરમાં કરાયેલા એર સેમ્પલિંગ અને ચીમનીના પરીક્ષણોમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નિયત ધોરણથી વધુ હોવાનું સામે નથી આવ્યું. એના માટે આજુબાજુના ઉદ્યોગકારોને બહુ પરેશાની તથા મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ છે. જે તે સમયના કલેક્ટર રાણા વસિયા સાહેબને છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆત કરેલ. કલેક્ટર શ્રી દ્વારા જીપીસીબીને આના તપાસના આદેશો કરેલા, પણ પરિણામ શૂન્ય. ઘણા સમયથી તેમાં જે મેડિકલ વેસ્ટ, હાડકા, હુડકા, પછી સિરીજુ, કપડા, બધું અહીંયા વેસ્ટ નિકાલ કરવામાં આવે છે. ઘણા સમયથી અમે રિક્વેસ્ટ કરેલી, કાળો ભૂકો થાય કરે છે, ધુવાડો કરે છે, કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી. આ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને અમે થાકી ગયા. કોઈ પણ જાતનું રિએક્શન આવ્યું નથી. એક કમ્પ્લેન્ટ લોકો દ્વારા કલેક્ટરમાં પણ મોકલેલ છે, જેને કલેક્ટરશ્રીએ